ગુજરાતનો આવાજ। ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ 18 પોલીસ અધિકારીઓ તથા જવાનોને પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા। સુરત શહેરના 3 પોલીસ કર્મયોગીઓની પ્રશંસનીય સેવા અંગે પોલીસ મેડલ તરીકે પસંદગી કરવામાં આવી। પ્રજાસત્તાક દિવસ 2024ના અવસરે ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ 18 પોલીસ અધિકારીઓ તથા જવાનોને મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 2 વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા 16 પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો જાહેર કરવામાં આવ્યા છે। ગુજરાત રાજ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી તથા જવાનોને 26મી જાન્યુઆરી 2024ના પ્રસંગે વિશિષ્ટ સેવા પ્રશંસનીય સેવા અંગેના પોલીસ ચંદ્રકો રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સુરત પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા શૈલેષ કુમાર રાધે બિહારી દુબે બિન હથિયારી એએસઆઈ, બીજા જલુભાઈ મગનભાઈ દેસાઈ બિન હથિયારી એએસઆઈ, 3 નંબરે જયેશભાઈ નગીનભાઈ પટેલ બિન હથિયારી એએસઆઈની પસંદગી કરવામાં આવી છે, જે બદલ પોલીસ કમિશનર દ્વારા તેઓને અભિનંદન પાઠવ્યા હતા। સુરતથી શહેબાજ પઠાણનો રિપોર્ટ।